એન્ડ ટ્રેડિશન એટલે કે આદિવાસી સાહિત્ય, કળા, સંસ્કૃતિ અને પરંપરા બહુ ઉચિત અને જેના માટે ઔચિત્યપૂર્ણ વિષય રાખ્યો છે. પણ મારી દ્રષ્ટિએ આપ જ્યારે શબ્દોને આપ થોડા છૂટા પાડશો તો એક એક શબ્દ પર એક એક સેમિનાર ખૂબ જ ઓછો પડે, કારણ કે ટ્રાઇબલ લિટરેચર બહુ એક મોટું, જેને આપણે કહી શકીએ વોલ્યુમ બની શકે એવું આ લિટરેચર અનાદિકાળથી એ રચાતું આવ્યું છે. અને આજે પણ જેમને સન્માનિત કર્યા છે એવા જયશ્રીબેન જેવા આજે લખતા હોય, અને દક્ષિણ ગુજરાતના જે કેટલાક વિદ્યાર્થીઓ હતા હવે અધ્યાપકો થયા છે, એ પણ સતત આપણી જે ભાષા છે આદિવાસી ભાષામાં અનુવાદ સહિત લખે છે, કવિતાઓ વગેરે. એવા જે સાહિત્યકારો થયા છે અને એ સાહિત્યકારોનું જે પ્રદાન છે તે ઘણું મોટું છે. એટલે આ વિષય ખૂબ મોટો છે, અલાયદો રાખી શકાય. તેની સાથે જ આ કળા એ આપણી ગળથુથીમાં વણાય છે, અને જ્યારે કલ્ચર કે સંસ્કૃતિની વાત કરતા હોઈએ ત્યારે હું હંમેશા એવું કહેતો આવ્યો છું કે આ આદિવાસી સંસ્કૃતિને દુનિયાના તમામ લોકોએ અપનાવી પડશે જો સ્વસ્થ રહેવું હશે તો. એટલે આ સંસ્કૃતિ અને કળા એ વિષય પણ અલાયદો રાખી શકાય. અને આપણી જે પરંપરા છે, અને પરંપરામાં ગઈકાલે જ હું ગયો હતો ગીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં. ત્યાં આજે આપણી પરંપરા છે, ખાસ કરીને ઔષધીય પરંપરા, આદિજાતિની જે એક વિશેષતા છે કે પોતાનું જે હાથ વગું એ કંઈ પણ સાધન હોય એને ઉપયોગમાં લે, અને એમાં ટ્રેડિશનલ રીતે જે દવા છે, ઔષધિઓ છે, એ પણ પ્રાચીન કાળથી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છે. એના પર પણ લાંબો સેમિનાર કે મોટો સેમિનાર થઈ શકે. અને આ સેમિનારમાં જેમની મહત્વની ભૂમિકા રહી છે એ ટ્રાય આ સંશોધન કેન્દ્ર, આદિવાસી સંશોધન કેન્દ્ર અને એના ડાયરેક્ટર. મને ગૌરવ છે કે એમટીવીમાં જ ભણ્યા છે. આજે હું કેટલો સદભાગી છું કે આ મંચ પરથી મારા જ કોલેજમાં ભણેલા વિદ્યાર્થી મારી સામે આવતા હોય અને આ જનમેદનીને સંબોધન કરતા હોય, એના આજે ટ્રાય છે તેના ઉદ્દેશો સમજાવતા હોય, ત્યારે મને એક ગૌરવની લાગણી અનુભવાય છે. માટેની પ્રેરણા મળી. અને હું અહીંયા ગુજરાતીના એક સ્વર્ગીય કવિ, જેમણે ઘણું બધું ખેડાણ કરેલું, કવિ મંગલ રાઠોડ, એ મારી બાજુમાં બેસતા, એમને વાગોળતો, અને એમને પછીથી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. ત્યારે એ દલિત સાહિત્યને લગભગ ગુજરાતમાં લાવનારા, અને મને યાદ છે કે હું शहादा જતો, मैं वहाँ जाता था शहादा में, और वहाँ से लिटरेचर, फिर पुणे से भी मैंने कुछ वो जो है साहित्य मंगवाया, पढ़ा. और उस भूमि से महाराष्ट्र बोलते हैं, महाराष्ट्र की भूमि, नागपुर की भूमि. और नागपुर की जब बात आती है तो रामटेक बिल्कुल वहाँ पास ही में है, कवि कालिदास और उनकी वो संस्कृति भूमि. तो उस भूमि से आने वाले मेरे दोनों मित्र, एक मित्र जिनको हम कोरेजी सर बोलते हैं, जो कि नागपुर यूनिवर्सिटी में डीन है, और दूसरे जो है मुंबई यूनिवर्सिटी में हैं प्रकाश मसराम जी. तो उनको भी मैं यहाँ स्वागत करता हूँ हमारे गुजरात में. વનરાજભાઈ જે વાત કરી, એમની વક્તવ્યની જે શૈલી હતી બિલકુલ ધીર, ગંભીર અને પ્રસન્ન ચિત્તે. મને લાગે છે કે એક એડવોકેટ કેવા હોય, તટસ્થ રીતે પોતાની વાતને રજૂ કરતા હોય, અને મુદ્દાસર એમણે જે સંવેદનશીલ વક્તવ્ય આપ્યું, તો એમને ફરીથી બિરદાવું છું. અને આપ આવતા રહો છો, આપ કેસ લડતા રહો છો, હાઈકોર્ટમાં કોઈ પણ હોય એ મિત્રોના હાથ પકડીને આપ લઈ ચાલો છો, અને અમારા જેવાને પણ ક્યારેક જરૂર પડે છે ત્યારે માર્ગદર્શન આપતા રહો છો. તો આપને પણ બિરદાવું છું. મિત્રો, આજે ખૂબ સરસ વિષય છે, અને અહીંયા દક્ષિણ ગુજરાતની વાત કરું, હું થોડાક વધારે ટાઈમ નહીં લઉં, પણ થોડાક મુદ્દાઓ આપની સામે મૂકી આપવા માંગુ છું આજના વિષયના સંદર્ભે. કારણ કે સાહિત્ય, ટ્રાઇબલ લિટરેચર, આજે ભારતીય લેવલ પર મેં બે વસ્તુની નોંધ લીધી છે. મહારાષ્ટ્રમાં જાઓ તો ત્યાંની આત્મકથા અને નાટક आपके महाराष्ट्र में
नाटक और आपकी आत्मकथा ये एक विशेषता रही है, एक विशेषता है। એટલે દલિત સાહિત્યમાં આત્મકથાની વાત ઘણું કરીને જે આપણો જે સમાજ છે એમાં આવે છે, અને આ સાહિત્યની જ્યારે વાત કરતા હોય ત્યારે દલિત સાહિત્યની સાથે જ આપણું આદિવાસી સાહિત્ય પણ ધીરે ધીરે આગળ વધતું રહ્યું છે। અને અમારી બાજુના જ ગામ થોડાક જરાક દૂર જાઓ, પૂર્વ તરફ જાઓ તો વારુભાઈ સોનવણે આપણે યાદ આવે। અને ભારતીય સાહિત્યની જ્યારે વાત કરતા હોય આદિવાસી સાહિત્ય તો નગાડે કી તરહ બજતે શબ્દ એ નિર્મલા પુતુલબેનને હું યાદ કરું છું। પારગી સાહેબે બહુ સરસ કર્યો ઉલ્લેખ, આપણે કનુભાઈએ પણ ઉલ્લેખ કર્યો કે મેં ટ્રાઇબલ સાહિત્ય પર ઘણા બધા સેમિનારો કર્યા અને એમાં એક ભૂમિકા હતી ભાઈ સીપીનો જે એવોર્ડ મળતો એમાં 1 કરોડ રૂપિયા મળતા, મને 2 વાર મળ્યા। રૂસાની ગ્રાન્ટ પણ મેં લીધી, એટલે એ રૂસાની જે ગ્રાન્ટ મળી એ તો પછીથી વપરાય, અડધી મેં વાપરી ને અડધા પછીના મિત્રોએ વાપરી, પણ આજે સીપીની જે 1 કરોડ રૂપિયા મને 2 વાર મળી એમાં 5-5 વર્ષના એક્શન પ્લાન હું પહેલો એવો વ્યક્તિ હતો ગુજરાતમાં, સાઉથ ગુજરાતમાં કે આના માટે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ થયો અને તરત જ આ લઈને જવાનું દિલ્હી થયું। અને મને ખુશી છે કે હું જે નાના મોટા આર્ટિકલો લખતો સમકાલીન ભારતીય સાહિત્ય કે કાદંબીની કે રાજભાષા ભારતી કે ઘણી બધી પત્રિકાઓમાં, એટલે આ યુજીસી માંથી જે મીણા સાહેબ કરીને હતા ત્યારે પારગી સાહેબ સેક્રેટરી એ જાણતા હતા મને, અને મધुकर तुम ये तुम्हारे पास जो पैसा है वो खर्च कर डालो, हम तुमको दूसरा रुपया दे रहे हैं 1 करोड़। અને એમાં એક્સપર્ટ લેક્ચર સિરીઝ નું એક હેડિંગ મૂકેલું મેં, જ્યારે ગ્રાન્ટ માંગો ત્યારે તમારે એવા હેડ બનાવવા પડે પુસ્તકો માટે, યંત્રો માટે, જે તે હેડ પાડીને તમારે એ 5-7 મિનિટની મીટિંગ ચાલતી હોય ત્યારે યુજીસી માં કેવું હતું ત્યારે ભાઈ તમારે આગળ જે ગયા હોય ને મીટિંગમાં યુજીસી સાથે એમની સાથે પરામર્શન કે ભાઈ તમને શું પૂછે, શું માંગે છે, કારણ કે કોઈ પરંપરા હતી નહીં। અને એ જ્યારે મળતું હોય દિવસોમાં ત્યારે બે એક સંસ્થાને 2 વાર જ મળે આખી જિંદગીમાં, અને 2 વાર મેં ખાધું એટલે કે લીધું આ જે છે ને ગ્રાન્ટ, અને એમાં પુસ્તકો સતત ખરીદ્યા, એક્સપર્ટ લેક્ચર સિરીઝ ચલાવી, આ મ્યુઝિયમ જેવા, અને ટ્રાઇબલ લિટરેચર સાહેબ આપણા ક્ષેત્રમાં એટલું બધું ટ્રાઇબલ ને જેને રો મટીરિયલ કહીને એટલું બધું પડેલું છે। અરુણભાઈને જોઉં છું ત્યારે એ આ ચંદુભાઈ પણ એમની સાથે જોડાઈને જે કામ કરે છે અદ્ભુત કામ, ઇતિહાસ આખો ઉખેડીને સામે લાવ્યા છે। તેમ આપણે સાહિત્યના જે વિદ્યાર્થીઓ બેઠા છે એમણે આ સાહિત્યનું ખેડાણ કરવું જોઈએ, અને ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં તો આપણે આ મિત્રોને સન્માનિત કર્યા, પણ જે પ્રાચીન કાળનું સાહિત્ય છે, જ્યારે ભાષાની વાત કરતા હોય ત્યારે મિત્રો આજે ભાષાઓની જે પરંપરા છે એમાં આપણે પ્રાકૃત ભાષા, અપભ્રંશ ભાષાની જ્યારે વાત કરીએ ત્યારે આ સાહિત્ય એમાં પણ છે। અને હું તો ત્યાં સુધી કહું છું કે સાહેબ ઋગ્વેદકાલીન સાહિત્યમાં પણ આદિવાસીઓનો સિંહ ફાળો રહ્યો છે। આપ જાણતા હશો કે ઋગ્વેદની જે પ્રાચીન ઋચાઓ છે બહેનોએ પણ રચી છે, એટલે આપણું પ્રાચીનતમ સાહિત્ય જેને કહીએ તેમાં આદિવાસી ભાઈઓ પણ સામેલ છે। બહેનોની આજે વાત કરીએ છીએ કે ભાઈ આપણે ખભે ખભા મિલાવીને ચાલવું જોઈએ, ખરો અધિકાર તો ત્યારે હતો, અને ઉલ્લેખ પણ કર્યો માતૃસત્તાત્મક સમાજ આપણી જે કમ્યુનિટી છે તે હું માનું છું ત્યાં સુધી માતૃસત્તાત્મક સમાજ હતો, અને આ માતૃશક્તિ જ્યારે હાથમાં દોર લે છે ને એ ત્યારે અદ્ભુત થાય, અને એટલા માટે જ આજે આનો મહિમા પણ ગવાય છે મિત્રો। એટલે આ સાહિત્ય જે છે તે ભૂત એટલે કે ભૂતકાલીન સાહિત્ય અને આ જે સંસ્કૃત સાહિત્ય છે એમાં પણ પેરેલલ ચાલે છે। અને આપ જાણતા હશો કે પાલી પ્રાકૃત ને અપભ્રંશની જે વાત આવે એમાં આપણું પણ સાહિત્ય છે એ ભૂલાવવું ન જોઈએ। અને વૈદિક ઋચાઓ કદાચ વિદ્યાનગરથી એક પુસ્તક જ બહાર પાડ્યું છે બહેનો એ જે કંઈ કર્યું છે તેમાં એનું પ્રદાન જે છે તે, અને એની સાથે જ મિત્રો આજે સમકાલીન ભારતીય સાહિત્ય જે રચાઈ રહ્યું છે તેમાં ટ્રાઇબલ સાહિત્યની વાત કરીએ ત્યારે આપણે દલિત સાહિત્ય, ટ્રાઇબલ સાહિત્ય અને સ્ત્રીને સંબંધિત જે સાહિત્ય છે ત્રણેયના પેરેલલ ઉલ્લેખ કરવા જોઈએ, કારણ કે આ પહેલા શક્તિશાળી હતા, મિડલ કાળમાં મધ્યકાળમાં થોડાક ધકેલાઈ ગયા પછાત, પછી તે કે પછવાડે કે પાછળ બેક, અને ફરી પાછો આજે દોર આ શરૂ થયો છે। એમાં સ્ત્રીત્વવાદી વિમર્શ
દલિત વિમર્શ અને આદિવાસી વિમર્શ, અને આદિવાસી વિમર્શનું જે સાહિત્ય છે, આમ છૂટપૂટ તો શરૂઆતમાં લખાયું 1909 થી લખવાનું, તો નવલકથાઓ લખવાની શરૂ થઈ ભારતીય સાહિત્યમાં. પણ જો ચોક્કસ આપણે વાત કરતા હોય, આદિવાસી સાહિત્ય પર ફોકસ ત્યારે થયું જ્યારે જળ, જંગલ અને જમીન, જો કે ભગવાન બિરસા મુંડાએ તો એ સમયમાં જ વાત કરેલી. એમની પીડા સાહેબ અમૂલ્ય, ડોક્ટર અમૂલ્ય, અને એમણે નિષ્પક્ષ ભાવે બિરસા મુંડાનું જે આખું જીવન છે તેને જોયું છે. અને છેક કનુભાઈએ કહ્યું તેમ કે ભાઈ એમને ઝેરી મેલેરિયા થઈ ગયો છે એવી અફવા ફેલાઈ. ખરેખર તો ઝેર આપેલું હતું. અને જ્યારે એમનો દેહાંત થયો 25 વર્ષના મુખે, અને બીજી એક ઘટનાની સૂક્ષ્મ નોંધ લેવી જોઈએ કે પોતાના સમાજના માણસે એ માહિતી આપેલી, વનરાજભાઈ કદાચ ભૂલતો નહીં હોતો, અને બિરસા મુંડાજીએ તેવું વિચાર્યું છે, એવું મહાશ્વેતા દેવીએ લખ્યું છે કે ચાલો એમને ભાત ખાવાનો તો મળશે, અને એમણે આ સહોદી હાથે કરીને વહોરી લીધી છે. એ જુઓ સાહેબ, આ તો આ પ્રાપ્તસી સ્વર્ગમ જીતવા વા ભોગશે, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેવું જ આ બિરસા મુંડાજી વિચારે છે. ભાઈ સમાજનો એક માણસ, એને કમસે કમ ભાત ઉપલબ્ધ તો થશે, ભલે ને મારે મરવું પડે. આ મિત્રો આદિવાસી સાહિત્ય, એની સંસ્કૃતિ, એની શહાદત, આ સાહિત્ય આપણે કહીએ છીએ ભાઈ આ સાહિત્ય, મારે ઘણીવાર દલિત સાહિત્ય ઓમ પ્રકાશ વાલ્મીકીને પણ હું મળતો. એ સાહેબ એમ કે એકવાર પૂનામાં પ્રશ્ન પૂછેલો એમને, ભાઈ આ તમારું જે સાહિત્ય છે તે મેન ધારામાં ક્યારે આવશે? એ બહુ ચીડાયા. ભાઈ ભાષા, એને તમે કહો છો કે દલિત કે પીછિત, પછાત કે ફલાણું કે ઢીકણું, એ મુદ્દો જ નથી આવતો. અને જે હાંસિયામાં ધકેલાયેલા માણસો છે, મોટા ભાગના માણસો, એમનું તો આ સાહિત્ય મહેનત કહેવાય ને, પછી મેન ધારામાં આવવાની ક્યાં વાત કરો છો તમે? એટલે પત્રકારો પહોંચ્યા, આ પ્રશ્ન પૂછાયો અને ઉકળી ઉઠ્યા. એ સાહિત્ય, જેને આપણે કહીએ છીએ કે સાહિત્યની કોઈ જાતિ નથી હોતી. સાહિત્ય માણસનું સાહિત્ય. આપણે ત્યાં તો વાર્તાઓ, પશુ પક્ષી બધામાંથી બોધપાઠ મળે છે. કોના માટે? તો માણસોના માટે. હિતોપદેશ આજે આપણે પાઠ્યક્રમમાંથી એવી જે વાતો જે છે નીકળી ગઈ છે, ત્યારે આજના સાહિત્યમાં આ ખાસ કરીને આદિવાસી સાહિત્ય જેને આપણે કહીએ છીએ, એ લગભગ 9મા દાયકામાં ફૂલ ફ્લેજ જેને તો નહીં કહી શકીએ, પણ એક ગ્લોબલાઇઝેશનના કારણે એ સાહિત્યનો ઉદય થતો નજરે પડે છે. ઉદારીકરણ, અને ઉદારીકરણના પરિણામ સ્વરૂપ આ સાહિત્ય અસ્તિત્વમાં આવે છે. અને માફ કરજો મને કે એ જ અર્થમાં સંયુક્ત રાષ્ટ્રનું એક આ નદીઓ પર બંધ બાંધવાની વાત આવે ને, એના પર જળ, જંગલ, જમીનની આખી જે વાત આવે છે, તેની પીડા અને વિસ્થાપનના પરિણામ સ્વરૂપે જે પારગી સાહેબને સાંભળું છું ત્યારે પેરેલલ આ સંવેદના, એડવોકેટને જનરલી સંવેદના ઓછી હોય છે, પણ પારગી સાહેબ એમનું દિલ બોલે, बात बोलेगी. हमारे ત્યાં હિન્દીમાં બહુ સરસ કવિતા હતી, बात बोलेगी. અહીંયા તો દિલ બોલે, હૃદય બોલે. કેવી વિચિત્ર સ્થિતિ છે, કેવી વિચિત્ર સ્થિતિ છે કે આપણું દિલ બોલતું નથી, હૃદય બોલતું નથી, એની અનુભૂતિ કરે છે અને વાચા એને અભિવ્યક્ત કરે છે. પારગી સાહેબની સ્થિતિનું હું વિચારું છું ત્યારે આ સાહિત્ય આ પીડામાંથી સર્જન થયું છે. એ વાલ્મીકી કવિ, આદિકવિ વાલ્મીકી, એમને પણ યાદ કરી લેવા જોઈએ. પીડામાંથી જ આ સાહિત્ય જન્મ્યું છે. અને આ સાહિત્યની વાત આવે ત્યારે બિરસા મુંડા વિશેનું જે લખાયું છે, આપણે ત્યાં ઓછું વાંચ્યા છે. ભાઈ આપણે અરુણભાઈ તો છેક બિહાર સુધી ગયા, એમની યાત્રાઓ, સાહેબ એટલા બધા ગીતો લખાયા છે એમના પર બિહારમાં. અરુણભાઈ ગાય છે લોકો, અદ્ભુત. તો આ સાહિત્ય જે છે, આદિવાસી સાહિત્ય, એ એક એવી દ્રષ્ટિ મળી, ભાઈ આ સમય આપણા માટે શ્રેષ્ઠ સમય છે. એના પહેલા નહોતો, પણ આજે આપણે આ ગ્લોબલાઇઝેશનના કારણે, ઉદાર મતવાદના કારણે અહીંયા સાહિત્યનું જે સર્જન થઈ રહ્યું છે, અને શંકા પણ છે, પ્રશ્નો પણ છે, પણ છતાં વાણી ફૂટી નીકળી છે. અને કદાચ કોઈ
એક ભાષામાં ન સમજે એટલે પોતાની માતૃભાષામાં પણ આ યંગ જનરેશન છે ને, દક્ષિણ ગુજરાતના ઘણા બધા જવાન છોકરાઓ જે પીએચડી થઈ રહ્યા છે એ લખે છે ને ત્યારે પોતાની માતૃભાષાનો પણ અનુવાદ સામે આપે છે. એટલે કે કદાચ ન સમજે તો બીજા, એટલે એમણે બહુ સરસ પ્રયત્ન કર્યો છે અને મને પાકી આશા અને વિશ્વાસ છે કે આ યંગ જનરેશન છે ને ખૂબ સારું કામ કરી રહી છે અને કરશે. અને જ્યારે એક અધ્યાપક તરીકે પારકી સાહેબની પીડા વ્યાજબી છે. આપણે કેમ નથી મળી શકતા, કેમ નથી ભેગા થઈ શકતા? અને આપણે નહીં વિચારશું સમાજનું. સાહિત્ય તો મિત્રો ભાનું છે, સાહિત્ય તો ભાનું છે. અને તમને કોણ રોકે છે કે પોતાના વિચારો? રાજેશ્રીબેનને જો પોતાના વિચારો અભિવ્યક્ત કર્યા, હું લખતો રહ્યો છું, એટલે એ લખવા માટેની પ્રેરણા, આ પીડા, આપણી જે વ્યથાઓ છે, આપણો સમાજ જે રીતના જીવન જીવે છે, એક બાજુ સુખ પણ છે, એક બાજુ આ સુખી જીવન પણ છે. સુખી જીવન એટલા માટે કે આપણને પેલા શું કહે છે કે આજે જે મળ્યું તે સાચું, આવતીકાલની બહુ ચિંતા કરતા નથી, પણ સુખેથી ઊંઘ તો આવે છે, લોકોને ઊંઘ નથી આવતી. એટલે આ સાહિત્ય જે રચાઈ રહ્યું છે એ સાહિત્ય એટલે કે ટ્રાઇબલ લિટરેચર જેને આપણે કહીએ છીએ એમાં પીડા. મેં દલિત સાહિત્ય પર એક આર્ટિકલ લખેલો. મેં દલિત સાહિત્ય પર એક ગુજરાતીમાં જે દલિત સાહિત્ય છે, पीड़ा ने आक्रोश बनने से, गुजराती कविता जो है उसमें पीड़ा एवं आक्रोश दोनों है. तो आ स्थिति में જ્યારે આદિવાસી સાહિત્યની વાત કરતા હોઈએ ત્યારે એક અદ્ભુત સંયોજન છે. એટલી બધી પીડા બી વ્યક્ત નથી કરતા આ સાહિત્યકારો, પણ એક જે વાસ્તવિકતા છે, અમારે ત્યાં હિન્દીમાં પ્રેમચંદજીએ વાસ્તવવાદી લખાણ લખેલા, અને આ આપણું આ જે સાહિત્ય છે વાસ્તવને સામે રાખે છે અને સામે શું કરવું જોઈએ એક લક્ષ્ય પણ છે. મિત્રો, આપણા સાહિત્યમાં લક્ષ્ય નિશ્ચિત કરી દીધેલું છે. જે સાહિત્યકારો લખે છે ને એના ઉમદા વિચારોને એક લક્ષ્ય સાથે સામે મૂકે છે. એટલે હું જ્યારે આનંદભાઈ જેવાના આદિલોકનું સંપાદન કરતો જાઉં છું, પોતાની રીતે બીજું પણ લખે છે, પણ આદિલોક એ ફોકસ કર્યું છે ભાઈ જુદા જુદા સમયે એ જુદા જુદા આલેખો આપે અને સમાજ સાથે એક તંતુ જોડી રાખે. અને એની સાથે જ મિત્રો આ પરંપરાની વાત કરીએ, કળા અને પરંપરાની જ્યારે વાત કરતા હોય ત્યારે આ કળા, સાહિત્યની કળા એ સાથે જ આપણી, અમે તો પારકી સાહેબ અભ્યાસક્રમમાં પણ મૂકીએ છીએ વારલી પેઇન્ટિંગ વગેરે, આ કળાઓના જે કામો છે બે રીતે. આજે આપણે બેરોજગારીની સમસ્યાથી પીડાઈએ છીએ, પણ આ કળાના ક્ષેત્રમાં જે તો સાહિત્ય એની સાથે જે કળાઓ, અને ખાસ કરીને આજે ચિત્રકળા જેવી વસ્તુ, આજે વારલી પેઇન્ટિંગ સારું એવું ઉપજે છે. પેલા સતીશભાઈ ત્યાં આપણે જઈએ દમણ, એની આજુબાજુના વિસ્તારમાં તો વારલી પેઇન્ટિંગ વેચાય છે. બીજો કોઈ વેચતો હોય ત્યારે થોડાક વધારે પૈસા લે, પણ જે મૂળ લેખક કે જે કરતા છે, પેઇન્ટર છે, એને જે કંઈક મળવું જોઈએ ને એ મળે છે. શા માટે આપણે ન જવું? આજે નવી શિક્ષણ નીતિ આ બધી જ વાતોને લઈને આવી છે. આપણું ભવિષ્ય, એની સાથે જ આપણી જે કોમ્યુનિટી પાસે જે કંઈ છે તેને પણ બહાર લાવવાનું છે, અને એમાંથી જ પેલા છે કે અવસર પેદા કરવાના. તો આપણી પાસે જે કળાઓ છે, હુનર છે, અમારી યુનિવર્સિટીનો મોટો જે છે ભાઈ, આપણી પાસે જે કંઈ કે બધાને નોકરી મળશે નહીં, પણ આપણી પાસે જે કળાઓ છે એ કળાઓનું સિંચન કરીએ અને એમાંથી થોડી રોજગારી પેદા કરી લઈએ તો, અને આપણો વારસો છે તેનું જતન પણ કરીએ તો, એટલે દોહરા મકસદ. અંગ્રેજોએ રાજકારણની દોહરી તીરી નીતિ જ અપનાવેલી. એટલે સાહિત્યકારો પણ સાહેબ ક્યારેક ગુણગાન ગાતા પણ પાછા એની સામે વિદ્રોહી કરતા. એટલે કંઈક મેળવવાની ધગશ છે, અને આ ધગશ છે ને એટલે જ ધન્યવાદ આપું છું અને આપ તમને આહવાન કરું છું કે લખનભાઈ, ગાંડા ગગલા વિચાર જે હોય તે પણ લખો, અને લખશો તો એ શબ્દ શાશ્વત છે. એટલે તમારું સ્થિરીકરણ, તમારું જીવન, તમારા આચાર વિચાર. આ જયંતિભાઈ છે ડાંગમાંથી આવે છે, મેં જોયા છે એમને જજુમતા, ભણતા ત્યારથી જ એમને જાણું છું, અને અહીંયા સુધી પહોંચે છે. હું પણ જુઓ ને સાહેબ વીસી તરીકે આવ્યા કે નહીં, આપણી પાસે છે ઘણું બધું છે, ક્ષમતા છે, પણ આપણને આપણી ક્ષમતા પર પેલો શું કે વિશ્વાસ નથી બેસતો. એકવાર આત્મવિશ્વાસ સાથે આગળ આવો, અને એ સાહિત્ય છે, એ ક્ષેત્ર છે,
અધ્યાપક તો બુદ્ધિજીવી ગણાય, શબ્દનો સ્વામી ગણાય, અને પેલા કહે છે ને ગુજરાતી વાળા ચડે પડે જીપ વડે જ માનવી. તમે ઘણું બધું કરી સાહિત્યના સંધાન કરો અને ઉત્તમ આચાર વિચાર. આંબેડકર સાહેબ એકલા લડ્યા, એકલા ચલો રે, એકલા ચલો રે. એટલે આ જે નીતિ છે, આપણે એકલા નથી. અત્યારે આપણી પાસે ભણતર છે, ડોક્ટરેટ સુધીની ડિગ્રી છે, ડિગ્રી સુધીની ડિગ્રી મિત્રો મેળવે છે, તો આપણી પાસે બુદ્ધિ ધન છે. આપણે આ બુદ્ધિનો ઉપયોગ કરવો જ જોઈએ, કારણ કે શિક્ષણ વગર બધું નકામું. એજ્યુકેશન, હા, આપણી પાસે સાક્ષરતા કે અક્ષર જ્ઞાન છે, આપણા માતા પિતા પાસે અક્ષર જ્ઞાન કદાચ નહોતું, પણ એનો અર્થ આમ નથી કે એકદમ અભણ હતા. એમને તો જીવાજોગ જે કઈ જોઈએ તે બધું જ હતું, ખાલી અક્ષર જ નહોતા પાડતા. આપણી પાસે બંને ક્ષમતા છે, અક્ષર જ્ઞાન પણ છે અને બુદ્ધિ પણ છે. તો એનો વિનિયોગ કરીને જો સાહિત્યનું સર્જન કરશું અથવા આચાર વિચાર જે કંઈક છે તેને ક્યાંક ટપકાવી લેશું, કોઈની પાસે પહોંચશે, તો તમે સાહેબ ઘણું બધું મેળવી શકશો. તો આ વિનિયોગ અને કલ્ચર, સાહેબ આ કલ્ચરની જ્યારે વાત કરતા હોય ત્યારે આ સંસ્કૃતિ, મેં કહ્યું તેમ કે આજે આપણે કેટલા રોગોથી પીડાઈએ છીએ. ડાયાબિટીસ, હાથ વગું છે સાહેબ, આપણી પાસે સંસાધન, એના માટે દવાઓ કેવી છે, આપણી હાથ વગી છે. આ પેલા ગામડાના આદિવાસીઓ છે ને, દવા આપતા હોય મારે ડાંગમાં આપે જ છે દવા, એનાથી દૂર થાય. સામાન્ય રીતે એલોપેથી વાળા જે દવાઓ આપતા હોય એનાથી આપણને ઘણીવાર નુકસાન થાય છે, પણ આયુર્વેદની દવા, આયુર્વેદની જે દવા છે, આપણે મીણબત્તીની પેલી વાત કરતા ને વિજ્ઞાનમાં, ધીમી પડે છે પણ લહેજત આપે છે, તેમ આયુર્વિજ્ઞાન જે છે, આયુર્વેદ છે, આપણો દેશી નુસ્ખા જે છે આપણા આદિવાસીઓના, સાહેબ કોઈનું હાડકું ભાંગી જતું તરત પેલી માટી લગાડીને કામડી બાંધીને એ સારો માણસ થઈ જાય, ક્યાંક કોઈ એવી કમી દેખાય નહીં. મેં એક કિસ્સો જોયો છે, પ્રત્યક્ષ જોયો છે. અરગી સાહેબ મારા બાપુજી અમારે ત્યાં કાળી માટી, એટલે કાળી માટીથી લીપણ થાય નહીં, છાણમાં ગોરાડું માટી ભેળવે તો સરસ જરાક ભીત પર લીપાય, એટલે કાળી માટી અમારે ત્યાં હોય તો એનાથી ચાલે નહીં, એટલે ક્યાંક કોઈક જગ્યાએ નજીકમાં આવી ગોરાડું માટી નીકળે ત્યાં લીપણ કરવા માટે ખોદવા ગયા, ગાલું લઈને બળદને ગાલું લઈ ગયા, એક નાનો છોકરો એની સાથે હતો અને બધા જ ખોદી લાવે ત્યાંથી. એટલે એક બાજુ ટેકરો જેવો થઈ ગયો અને બીજી બાજુ ખાડો, એકદમ ઊંડો ખાડો થઈ ગયો. હવે પેલા અંદર જેને ખોદતા હશે ઉપરથી માટીની પેલી ભેકર ધસી પડી, દટાઈ ગયા, સાહેબ આ હાંસડીનું આખું હાડકું સાફ થઈ ગયું, તૂટી ગયું. હવે તો બળદો સારા સાહેબ, આ માણસો કરતા છે ને, આ પશુઓ ઘણીવાર બહુ સરસ કામ કરતા. એ બળદો બાપુજી લાગ્યું તો ખરું પણ તરત પેલું એ અસર નહીં થઈ હશે, એટલે ગાલામાં બેસી ગયા. પેલો નાનો છોકરો હતો, ઘર સુધી બળદો લાવ્યા, જોયું પછી. એટલે સુષેણ, સાક્ષાત સુષેણ વેદ જેવો માણસ ત્યારે જીવતો, એ માણસે સાહેબ લઈ આવ્યા અને બીજું કાંઈ ન કર્યું. જયારે આપણે કઈક એક્સિડન્ટ થાય તો ધનુનું ઇન્જેક્શન ડોક્ટર આપે, એટલે બાલગી સાહેબ એને કોદરાનું પરાણ મંગાવ્યું. એ કોદરાનું પરાણ મંગાવ્યું અને એના પર થોડું ગરમ પાણી છાંટ્યું અને બાપુજીને એ ગરમ પાણી વાળા છાંટેલા પરાણની વચ્ચે ઊંઘાડ્યા અને પછી દવાનો દોર શરૂ થયો. એમાં દવામાં સાહેબ આનંદભાઈ, આપણે ત્યાં આપણી ભાષામાં, ગામઠી ભાષામાં ગાંઠિયું એમ કે છે, પેલા કાટાળા ગાંઠ વાળું એક વૃક્ષ રોડની નજીક, એને વાટ્યા અને વસ્ત્ર ગાંઠનું આયુર્વેદનો શબ્દ છે એ બનાવ્યું. એ પીવાનું પણ આપ્યું, લગાડવાનું પણ આપ્યું. આજે બાપુજીને જુઓ તો સાહેબ એને હાડકું તૂટેલું છે એવું ક્યારેય લાગે નહીં. આદિવાસીની આ દવા, એટલે કે આપણી આજુબાજુ ઘણું બધું છે. કૌટિલ્યએ પોતાના અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે જે માટીમાં જે માણસ જન્મે છે ને એની એ જ માટી દવા હોય છે. તેમાં આદિવાસીઓ જે છે ને, જ્યાં રહે છે, જ્યાં જન્મ્યા છે, એ ભૂમિ આપણે જે પરિસ્થિતિમાં રહે છે, ડુંગરાળ ભૂમિ છે, ઔષધિઓની કમી નથી. સાહિત્યના વિદ્યાર્થીઓ કાલિદાસજીને યાદ કરે, મહાકવિ કાલિદાસજીને યાદ કરે ત્યારે મલય પવનની આપણા રાષ્ટ્રગાનમાં પણ આવે છે ને, મલય પવન. મલય એટલે સાઉથમાં એનો અર્થ થાય છે પવન, પણ એ મલય પવનની એક વિશેષતા છે. મલયગીરી આપણે કહીએ ને એટલે પર્વત એટલે મલય સાઉથમાં, પણ આપણે મલય, એ મલય એટલે
પર્વતીય વિસ્તારમાં વન્ય વનસ્પતિઓ પરથી પસાર થતો જે વાયુ છે તે ખરેખર આ વન્ય વનસ્પતિ આપ જાઓ ને ત્યારે માટીની પણ વરસાદ પડે ત્યારે કેવી ભીની ગંધ આવે છે, તેમ આ જંગલમાંથી આ હવા પસાર થતી હોય અને આ વન્ય વગડામાં ફૂલો ખીલેલા હોય, ઝાડ એ પણ હોય તો એની ખુશ્બુ કંઈક અલગ જ હોય છે. તો આ હવા સાહેબ સ્વાસ્થ્યને માટે અદ્ભુત છે. એટલે પેલા અમારે હિન્દીમાં કંઈક હવાખોરી માટે કોઈ બીમાર માણસ હોય, ટીબી થયો હોય તો એને ડુંગર પર જવાનું હવા ખાવા. એટલે આ બધી વિશેષતાઓ સાહેબ આપણી આજુબાજુમાં છે, આપણે જોતા નથી. એટલે વાંચીએ ને તેના પર આપણે વિચાર કરવો જોઈએ કે આ શું કહેવા માંગે છે. એટલે મિત્રો આ સાહિત્ય, આપણું આદિવાસી સાહિત્ય, એની આર્ટ, એનું કલ્ચર, એની ટ્રેડિશન, વનસ્પતિઓ આવે છે સાહેબ, હાડકું જોઈન્ટ થઈ જાય તરત જ પાલાથી પાંદડાથી. આપણે ત્યાં આ જે પરંપરાઓ છે ને એમાં એક તો ખાલી આપણે સીધું જ લઈ લઈએ. આપણે ચણોઠીના પાંદડા થાય તો સાહેબ પાંદડા ખાઈએ ને, ચણોઠી એના પાંદડા ખાવ ને સાહેબ, હું તો ખાઉં છું, કારણ કે સાહેબ પાનમાં નાખીને ખાઈએ તો ગળું દુખતું હોય તો સાહેબ પૂરું થઈ જાય અને ખાટું મીઠું લાગે, બહુ મસ્ત લાગે હે ને. ચણોઠી તો માયાવી છે સાહેબ, પણ એના પાંદડા ઓછા નથી. માયાવી એટલે માયા રચવી હતા, ચણોઠીનો ઉપયોગ કરે, ખબર છે ને આપણા સાધુ ટોણા વાળા, ખ્યાલ છે ને. એટલે આ બધી વસ્તુ આપણે હાથ વગી છે, આપણે જ બેસી રહીએ. એટલે આ પાનમાં ખાઉં છું. તમારું શરીરનું કઈ દુખતું હોય તો જડીબુટ્ટી લાવે. એટલે કે આપણા આદિવાસીઓ જડીબુટ્ટીથી પણ કામ કરે, એના પાંદડાથી પણ કામ કરે. આપણે ત્યાં પેલી ઉંબુરજા લીખીએ છે આનંદભાઈ, ખ્યાલ છે ને તમને, પેલા દેવના હતા એમ કે અમારી ગામઠી ભાષામાં પેલા પીળા છે ને ઝાડ પર પડે ને એ આમાં પર હોય તો સાહેબ વધારે સારા. એટલે આ પરંપરાઓ છે દવાઓની પણ. એટલે પરંપરામાં ઘણું બધું હોય, પણ આ તો ઔષધિની વાત કરું છું. એટલે તો મિત્રો આ સાહિત્યના જ વિષય છે, એમને પણ ક્યાંક લાવો. વન વગડાનું તો વાતાવરણ હોય જ ને, તો આ સાહિત્યમાં પણ સામેલ કરો એમ કહેવા માંગુ સાહિત્યકાર મિત્રોને. આ બધી જ વસ્તુઓ સામેલ કરતું તો તમારું સાહિત્ય બધા જ વાંચે છે અને બે પાંદડે પણ થાય. અમારે મંગળભાઈ રાઠોડ કવિતા લખતા ગુજરાતીમાં આનંદભાઈ 10 રૂપિયા મળતા પુરસ્કાર રૂપે. જ્યારે હું હિન્દીમાં લખતો થયો, રાજભાષામાં મારો પહેલો આર્ટિકલ 2001ના અઠમાં પ્રકાશિત થયો અને આદિવાસી જનજાતીય બોલિયા ઉદ્ભવ એવં વિકાસ, આ બોલીઓ પર 2001માં મેં આર્ટિકલ લખેલો. એના સાહેબ 2 દિવસમાં 700-800 પગાર ન હતો ત્યારે, પણ મને 750 પુરસ્કાર મળ્યો. એટલે મેં હિન્દીમાં લખવાનું ચાલુ કર્યું. તમારે 2 પૈસા બી મળે, તમારા વિચાર બી ફેલાય. એટલે તમને આગ્રહ કરું છું, મને જરાક મોકો મળ્યો છે અને ભાઈ વિદ્યાર્થીઓ મારા ત્યાં બેઠેલા કોઈને પણ એક પરિવારના સભ્યો છે, માં કહેવામાં સંકોચ છું, બરાબર ને. એટલે ઉદારતાથી મનમાં જે આવે તે હું બોલું છું. આ બધું મારા માટે મને લાગે છે કે આપણે જો સાથે રહીશું. પારગી સાહેબે કબીલાઈ શબ્દનો પ્રયોગ કર્યો. ઓળખવા હોય તો કઈ નિશાની, તો કે આ કબીલાઈ પદ્ધતિ હે ને, કબીલામાં રહેનારા. અને આદિવાસી કદી પોતા એકલા માટે કરતો જ નથી. કોઈ વસ્તુ હોય એનું સામૂહિક જતન કરે. અને આજે જે નાના મોટા કાયદા જે ભાઈ પોકેટે બેઠા છે ને એમના કારણે એટલે એ પણ બહુ ઉપયોગી છે. એટલે ગ્રામ પંચાયતને પણ જાણવી. અને જરૂરી છે સાહેબ, હે ને, બરાબર અમલ કરાય. મને લાગે છે કે આજે ઘણું બધું કહેવાનું મન છે, પણ બહુ વધારે ના બોલવું છે. 1 નવેમ્બરે હજી કંઈક મળવાનું કહે છે ઈશ્વરભાઈ. એટલે જ્યારે પણ મળીએ, આપણો જે વારસો છે તેનું જતન કરીએ, સાહિત્યની પણ રચના થાય, આર્ટ કે કલ્ચર જે છે તેનું પણ જતન થાય, સંવર્ધન કરીએ. અને આપણા પૂર્વજોએ જેના માટે બહુ મુસીબત વેઠી છે. આનંદભાઈ સાથે ઘણીવાર અમે પર્સનલ રીતે મળતા હોય વાત કરું, આપણા પૂર્વજો તો હરા ટ્રેનમાં પણ નહોતા બેઠેલા. એવા ગામડામાં પેદા થયેલા કઈ હોય જ નહીં. મારે સુરત જવાનું થતું, તાપીમાં ઉડી એમ કે ઉડકી ઉડી એટલે નાની હોળી, એમાં બેસવાનું. અને અમારી ગામઠી ભાષામાં ડોબા એમ કે પેલા મોજા હોય ને ડોબા કે. એટલે આ હોળકી બિચારી નાલી અમતી અને પેલા તોતિંગ મોજા દરિયામાં સફર કરતા હોય, બચ્યા તો સામે કિનારે. એટલે નજીકની જ હોય છે. એટલે અમારે કહેવાનું મન છે, પણ સાહિત્યકારો જે સર્જન કરે છે તેમાં થોડુંક લે. અધ્યાપકો બુદ્ધિજીવી છે,
આપણે નહીં કરશું તો બીજો કોઈ કરી આપવા આવવાનો નથી. એટલે મિત્રો આપણે આગળ વધીએ, આપણું જે સાહિત્ય છે ખેડાણ કરીએ, સંસ્કૃતિ કે કળાનું જતન કરીએ અને પરંપરાનું વહન કરીએ, એ જ મારો આગ્રહ છે. અને મને શાંતિથી સાંભળ્યો, કારણ કે હું મારા ગામઠી શબ્દોનો જ મોટા ભાગ ઉપયોગ કરું. એટલે મિત્રો હોય ત્યાં હે પાછો શાસ્ત્રીય ભાષાની વાત કરો, શાસ્ત્રીય ભાષા ઘણી બધી ભાષા હું બી શીખીને બોલું છું. પણ મારા પોતાના પરિવારના મને એકવાર નાગપુર પાસે જ હું ગયેલો, સાહેબ તમને આદિવાસી બોલતા આવડે? એટલે એ લોકોને લાગ્યું કે વિષય હશે, ભૂલી ગયા. એટલે પછી મેં કીધું ભાઈ બધું જ આવડે મને. ત્યાં જન્મ્યો છું અને જે માટીમાં ઉછર્યો છું અને જે ભાષા મારી પોતીકી છે. આપણે શું કરીએ છીએ, કોઈ વિચારીએ પોતાની ભાષામાં અનુવાદ કરીને બીજી ભાષામાં બોલે. દિલની ભાષા કઈ? તો કે અંદરની જે ભાષા છે માતૃભાષા જ. એટલે જ પ્રોફેસર યશપાલ કહી ગયેલા ભાઈ આપણી માતૃભાષામાં શિક્ષણ આપો. એટલે આ દોર શરૂ થયો છે, સમય સારો છે, એનો ઉપયોગ કરો. એટલે કે ડંકે કી ચોટ પર તમે ઘણું બધું કરી શકો છો. તો પુનઃ આપ સૌનો ધન્યવાદ અને આગ્રહપૂર્વક નિમંત્રણ આપું. ઘણીવાર ફરી થાકી જાઉં છું, પણ આ મારા પરિવારની વચ્ચે અને જ્યાં વિદ્યાર્થીઓ ત્યાં અચૂક જાઉં, ભલે 5મા 7મા વાળા હોય, મારા વિચારને વ્યક્ત કરી આવું. ભાષા બદલાય, નાના છોકરાઓની વચ્ચે જાય તો થોડીક ભાષા જરાક જુદી, થોડા પેલા માધ્યમિકમાં જાય તો થોડીક જુદી, રિસર્ચરો જ્યાં હોય ત્યાં પાછી ભાષા બદલાય છે. પણ આજે પરિવાર અને રિસર્ચર બંને વ્યક્તિત્વ બેઠા છે. એટલે મારી જે વાત છે તેને આ શબ્દોમાં રજૂ કરી. મને હિન્દીમાં બોલવાનું મન હતું, આપની બે મિત્રો જોયા કરતા હતા, એટલે પણ પછી મેં ટાળ્યું કે હા ગુજરાતી બહુમતી છે ને, એ સમજે છે એટલે બાજુમાં. એટલે આ રીતના વ્યક્ત કરી. મને કંઈક મારાથી આગુ પાછું બોલાયો તો ક્ષમા કરજો. અને જય જોહાર. જય જોહાર.